બધું જ પામ્યા પછી છટકી જવું, હાથ અદ્ધર કરી દેવા, અને અત્યાર સુધી તમે જેને રંગાબીલા કહેતા હતા, જેને ગાળો બોલતા હતા, જેની સામે અનેક વૈચારિક મતભેદો અને પ્રશ્નો ઊભા કરતા હતા, એના જ ખોળામાં બેસી જાય એટલે કેટલી નિમ્ન કક્ષાની વસ્તુ છે. એટલે હું રાજનીતિ છોડી શકું એવું બને, પણ ભારતીય જનતા પાર્ટીના કેમ્પમાં જવું ઇટ્સ ઇમ્પોસિબલ, એ અશક્ય છે. તો એવી આઈડિયોલોજીકલ પોઝિશન તમારી હોવી જોઈએ. ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે અને મોટી સંખ્યામાં દાહોદમાં લોકો રાહુલ ગાંધીની એક ઝલક માટે ઉમટી પડ્યા હતા. ત્યારે જાલોદમાં રાહુલ ગાંધીએ સભાને પણ સંબોધન કર્યું હતું. ત્યારબાદ ત્યાં જાલોદ પાસે જ રાત્રિ રોકાણ કર્યું હતું. ત્યારે અમારા સહયોગી જયંત દાફડાએ જિગ્નેશ મેવાણી સાથે વાતચીત કરી હતી. આ વાતચીતમાં જિગ્નેશ મેવાણીએ કેટલીક વાત કરી કે તેમને ઓફર થઈ છે કે નહીં, તેમજ જે લોકો ભાજપમાં જોડાયા છે તેના પર પણ પ્રહાર કર્યા હતા. શું વાતચીત થઈ હતી અને જિગ્નેશ મેવાણીએ કેવા પ્રકારના પ્રહાર કર્યા તેને લઈને વાત કરીશ આ વિડીયોમાં. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ફૈસલ મંસૂરી. ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે, પરંતુ ગુજરાતમાં પ્રવેશતા પહેલાં જ 2 દિવસ પહેલાં જ કોંગ્રેસને એક બાદ એક ઝટકા લાગી ચૂક્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ભાજપનો ખેસ ધારણ કરી ચૂક્યા છે. અર્જુન મોઢવાડિયા હોય કે પછી અમરીશ ડેર હોય, તેવા નેતાઓ, દિગ્ગજ નેતાઓ પણ ભાજપના જોડાઈ ગયા છે. ત્યારે હવે ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે અને ત્યાં જિગ્નેશ મેવાણી સાથે અમારા સહયોગીએ વાતચીત પણ કરી હતી. ત્યારે જિગ્નેશ મેવાણીએ જે લોકો ભાજપમાં જોડાયા છે તેમના પર પ્રહાર પણ કર્યા અને જે નારણ રાઠવા અને અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાયા છે તેને લઈને તેમણે વાત કહી હતી. આપ સાંભળો કે જિગ્નેશ મેવાણીએ શું કહ્યું. બાબત છે એમાં નર્યો સ્વાર્થ રહેલો છે, ઓપોર્ચ્યુનિઝમ છે, અને મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટી કોઈને પ્રદેશ પ્રમુખ બનાવ્યા હોય, લીડર ઓફ ઓપોઝિશન બનાવ્યા હોય, 3 વખત 4 વખત એમએલએ બનાવ્યા હોય, એમપી બનાવ્યા હોય, કેબિનેટ મિનિસ્ટર બનાવ્યા હોય, રાજ્યસભાનું પદ આપ્યું હોય, પછી તો વિપક્ષમાં બેઠેલી પાર્ટી તમને શું આપી દે? અને આટલું બધું પ્રાપ્ત કર્યા પછી સમાજને શું આપવું એ તમારી પ્રાયોરિટી કેમ નથી? મને વ્યક્તિગત શું મળ્યું એ તમારી કેમ પ્રાયોરિટી છે? રાઈટ? તમે સાચા આદિવાસી સમાજના પ્રતિનિધિ હો તો તમે આદિવાસીઓના જંગલ જમીનના કાયદાનું અમલીકરણ નથી એના મુદ્દે લડો. કોંગ્રેસ પાર્ટી પર તમારા એફર્ટ્સને રેકગ્નાઇઝ કરશે. એટલે આ પ્રમાણે બધું જ પામ્યા પછી છટકી જવું, હાથ અદ્ધર કરી દેવા, અને અત્યાર સુધી તમે જેને રંગાબીલા કહેતા હતા, જેને ગાળો બોલતા હતા, જેની સામે અનેક વૈચારિક મતભેદો અને પ્રશ્નો ઊભા કરતા હતા, એના જ ખોળામાં બેસી જાય એટલે કેટલી નિમ્ન કક્ષાની વસ્તુ છે. એટલે હું રાજનીતિ છોડી શકું એવું બને, પણ ભારતીય જનતા પાર્ટીના કેમ્પમાં જવું ઇટ્સ ઇમ્પોસિબલ, એ અશક્ય છે. તો એવી આઈડિયોલોજીકલ પોઝિશન તમારી હોવી જોઈએ. જે લોકો ભાજપમાં જોડાયા છે તેને લઈને જિગ્નેશ મેવાણીએ જણાવ્યું કે જે પહેલે ભાજપના નેતાઓને એલફેલ બોલતા હતા તે હવે તેમના ખોળામાં જઈને બેસી ગયા છે તેવી વાત જિગ્નેશ મેવાણી કરી. તેમજ નારણ રાઠવાને લઈને પણ તેમણે જણાવ્યું કે ક્યાંક ને ક્યાંક એમાં કોઈક મોટી મજબૂરી હશે, કોઈક સોદેબાજી હશે, તેના કારણે તેઓ ત્યાં જતા રહ્યા, કારણ કે કોંગ્રેસે તેમને સાંસદ પણ બનાવ્યા હતા. ત્યારે એ સિવાય પણ જ્યારે અમારા સહયોગીએ વાત કરી કે શું જિગ્નેશ મેવાણીને કોઈ ઓફર થઈ છે કે નહીં, તેમને ખરીદવાનો પ્રયત્ન થયો છે કે નહીં, ત્યારે જિગ્નેશ મેવાણીએ શું કહ્યું એ આપ સાંભળો. મને તો એમને પાક્કી ખબર છે કે અહીંયા મેળ નહીં પડે. મારા માટે એમને પાક્કી ખાતરી છે કે જિગ્નેશભાઈ તો કોઈ સંજોગોમાં ના આવે. પણ જે બધા લીડર્સ ગયા છે, કાર્યકર્તાઓ નથી ગયા. અને બહુ સારી વસ્તુ એ છે કે ગુજરાતમાં છેલ્લા 25-30 વર્ષથી સરકાર નહીં બની, એ જેટલું સાચું એટલું જ એ પણ સાચું કે આ 25-30 વર્ષ દરમિયાન કોંગ્રેસનો મતદાર ટકેલો છે. લગભગ 40% આજુબાજુ આ છેલ્લી ચૂંટણીને બાદ કરતા બાકીના તમામ વર્ષો દરમિયાન 40% જેટલો કોંગ્રેસનો મતદાર અકબંધ રહ્યો છે, કોંગ્રેસનો કાર્યકર્તા અકબંધ રહ્યો છે. એટલે અત્યારે જે કાર્યકર્તાઓ છે એને વધારે મજબૂત કરીશું, અનેક આંદોલનો કરીશું, સંઘર્ષ કરીશું તો નવો ફાલ પણ નીકળશે. ઓફકોર્સ અમુક સિનિયર માણસો જતા રહે તો એનું ડેમેજ થાય જ, એમાંથી તમારે છટકવાની વાત ના હોઈ શકે, તમારે કબૂલવું પડે. આવી રાજનીતિની વાત તેમણે અર્જુન મોઢવાડિયા અને નારણ રાઠવા માટે પણ કહ્યું કે રાજનીતિ છોડી દેવી હોય તો રાજનીતિ છોડી દેવાની, પરંતુ ભાજપમાં ક્યારેય નહીં જોડાવું, આવી તેમણે વાત કરી. તેમજ તેમણે ઓફરને લઈને કહ્યું કે ભાજપને ખબર છે કે હું ક્યારેય પણ તેમની પાર્ટીમાં નહીં જોડાવું, તેથી તે લોકો મને ઓફર પણ નથી કરતા. તેમજ તેમણે જે પ્રહારો કર્યા અને કહ્યું કે જે લોકો પહેલે નેતાઓને
એલફેલ બોલતા હતા, કંઈ પણ કહેતા હતા. હવે તેઓને તેમના જ ખોળામાં જઈને બેસવું પડશે તેવી વાત જિગ્નેશ મેવાણીએ કરી. હાલ જે ભારત જોડો ન્યાય યાત્રા છે એ ગુજરાતમાં 3 દિવસ સુધી ચાલવાની છે અને 9 તારીખે તે યાત્રા સાંજના સમયે મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે. તો આ જ પ્રકારના અહેવાલો અમે અપડેટ કરતા રહીએ છીએ. તેથી નવજીવન ન્યૂઝ સાથે જોડાઈને સમાચાર મેળવતા રહો. ફરી મળીશું મહત્વના વિષય સાથે. ત્યાં સુધી નમસ્કાર.